જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી સહકારી ક્ષેત્રમાં ચૂંટણીનો માહોલ છે। એવામાં ગતરોજ હાપા યાર્ડના 14 ડિરેક્ટરો માટેની ચૂંટણીનું મતદાન યોજાયું અને આજે સવારથી મતગણતરી ચાલતી હતી। તેમાં સૌપ્રથમ વેપારી વિભાગની ગણતરીના પરિણામો જાહેર થયા। વેપારી વિભાગમાં ભાજપ પ્રતિનિધિ પેનલનો વિજય થયાનું જાહેર થયું હતું। વેપારી વિભાગની 4 બેઠકો પર કુલ 11 ઉમેદવારો મેદાને હતા। તેમાંથી હિરેન કોટેચા, સંજય ભંડેરી, વિરેન મહેતા અને જયેશ રાવલિયા વિજેતા જાહેર થયા હતા। જે બાદમાં યાર્ડના ખેડૂત વિભાગની ગણતરી શરૂ થઈ। તેમાં 10 બેઠકો પર 17 નેતાઓ ભાગ્ય અને બળ અજમાવ્યું, જેમાં કુલ ઉમેદવારો 760 છે। મળેલા અહેવાલ મુજબ વેપારી વિભાગની માફક ખેડૂત વિભાગમાં પણ ભાજપ પ્રેરિત પેનલના 10 ઉમેદવારોએ સપાટો બોલાવી દીધો છે। ત્યારે યાર્ડ સંકુલમાં બપોરે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। કુમારપાલસિંહ રાણા, મંત્રી, જામનગર જિલ્લા ભાજપ। 3જા નંબરનું સ્થાન ધરાવતું જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ 2024ની સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ખેડૂત પેનલની અંદર લડતા 10 ઉમેદવારો અને વેપારી પેનલની અંદર લડતા 4 ઉમેદવારો, આ 14 ઉમેદવારોની ભવ્યાતિ ભવ્ય જીત, જે ઐતિહાસિક જીત કહી શકાય એવી જીત થઈ છે અને લગભગ 500ના માર્જિનથી દરેક ઉમેદવારો આ ચૂંટણી જીતા છે। આ ચૂંટણીની અંદર સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી વતી જે ખેડૂત મતદારો અને વેપારી મતદારોએ જે આ ભવ્યથી ભવ્ય જીત અપાવી છે એ મતદારોનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું। આ જીતની અંદર જો કોઈનો વધારે શ્રેય કહી શકાય એવો શ્રેય જો કોઈનો હોય તો 5 ટર્મથી આ યાર્ડની અંદર જેઓ ચેરમેન તરીકે કામગીરી કરી, આ યાર્ડને ડેવલપ કરવામાં જેનો સિંહ ફાળો છે એવા આ જ વિસ્તારના ધારાસભ્ય, અત્યારે ગુજરાત સરકારના કૃષિમંત્રી એવા માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલની કુનેહથી, એની મહેનતથી અને છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારની અંદર ખેડૂતો સાથે ખંભેથી ખંભો મિલાવી અને ખેડૂતોના પ્રશ્ને હર હંમેશ માટે મદદગાર સાબિત થયા છે એવા રાઘવજીભાઈ પટેલની જહેમતથી આ ભવ્ય જીત આજરોજ મળી છે। સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અધ્યક્ષ રમેશભાઈ મુંગરાનું માર્ગદર્શન, અમારા પ્રદેશ અધ્યક્ષનું માર્ગદર્શન અને ખેડૂત ઉમેદવારો અને અમારી જે આ નવનિર્મિત જે પેનલ હતી આખી જે નવરચિત, એ પેનલના દરેક લોકોની જે જહેમત હતી એના દ્વારા જે ઐતિહાસિક અને ભવ્ય જીત કહી શકાય એવી ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે। અને સામે આમ આદમી પાર્ટી
પ્રેરિત જે પેનલ હતી એવું કહી શકાય. એ પેનલને ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં જાકારો આપ્યો છે કે જે આગામી દિવસોમાં પણ આ એક નાનું એવું ટ્રેલર હતું આમ આદમી માટે કે ખેડૂતોએ જે સ્પષ્ટ જાકારો આપ્યો છે એ આગામી દિવસોમાં લોકસભાની અંદર પણ ક્યાંક ને ક્યાંક જોવા મળશે એવો મને આજે વિશ્વાસ છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.